ક્યારે વિચાર્યું છે કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એનું આપણા શરીરની અંદર શું થાય છે? ચાલો તો આજે આપણે એ અદૃશ્ય હીરોઝને મળીએ જે આપણા ખોરાકને શક્તિમાં બદલી નાખે છે. આ એક ખૂબ જ રસપ્રદ સફર થવાની છે. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું ખરેખર શું થાય છે? એ પહેલો કોળિયો મોંમાં મૂકીએ ત્યારથી લઈને એમાંથી ઊર્જા બને ત્યાં સુધી અંદર શું શું પ્રક્રિયાઓ થતી હશે? આ એક એવો સવાલ છે જેના વિશે આપણે બધાએ ક્યારેક તો વિચાર્યું જ હશે. અને આનો જવાબ છે આપણા પાચક ઉત્સેચકો. જી હા, આ એવા નાના નાના પણ શક્તિશાળી વર્કર્સ છે જે આપણા ખાધેલા ખોરાકને તોડવાનું અને એમાંથી પોષણ મેળવવાનું કામ કરે છે. એટલે કે આ છે આપણા આજના હીરોઝ. તો ચાલો આખી સફરની શરૂઆતથી જોઈએ. બધું શરૂ થાય છે આપણા પહેલા કોળિયાથી. જેવી રીતે આપણે ખોરાક મોંમાં મૂકીએ બસ એ જ ક્ષણથી પાચનનું કામ શરૂ થઈ જાય છે. અને સૌથી પહેલો વારો આવે છે સ્ટાર્ચનો, એટલે કે કાર્બોહાઈડ્રેટ્સનો. અને અહીં એન્ટ્રી થાય છે આપણા પહેલા હીરોની, એમાઇલેઝ. આ એકદમ સ્પેશિયાલિસ્ટ છે. એનું મુખ્ય કામ છે બ્રેડ, ભાત કે બટાકા જેવી વસ્તુઓમાં રહેલા સ્ટાર્ચને તોડવાનું. પાચનની શરૂઆત એ જ કરે છે. અને મજાની વાત તો એ છે કે આ એન્ઝાઇમ બીજે ક્યાંય નહીં પણ આપણી લાળમાં જ હોય છે. એનો મતલબ કે પાચન પેટમાં પહોંચે એ પહેલાં જ મોંમાં જ શરૂ થઈ જાય છે. લાળ ભળતાની સાથે જ એ સ્ટાર્ચ પર કામ કરવાનું ચાલુ કરી દે છે. સારું, તો મોંમાંથી ખોરાક હવે આગળ વધે છે અને પહોંચે છે જઠરમાં. હવે અહીંનું વાતાવરણ એકદમ અલગ છે, ખૂબ જ એસિડિક. અને આ જગ્યા ખાસ બનાવવામાં આવી છે પ્રોટીન પર કામ કરવા માટે. અને આ એસિડિક માહોલ માટે આપણી પાસે એક ખાસ હીરો છે, પેપ્સિન. પેપ્સિનના આવું એસિડિક વાતાવરણ જ ફાવે છે. એનું એક જ કામ છે પ્રોટીન પર હુમલો કરવાનું. એટલે કે દાળ, પનીર કે માંસ જેવી વસ્તુઓમાં રહેલા પ્રોટીનને તોડવાનું એ અહીંથી શરૂ કરે છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો પેપ્સિન પ્રોટીનની મોટી સાંકળને નાની નાની કડીઓમાં તોડી નાખે છે. આનાથી શું થાય? આગળનું કામ સહેલું થઈ જાય. એ સમજો કે પ્રોટીનના પાચન માટે સ્ટેજ તૈયાર કરે છે. જઠર પછી ખોરાક આગળ વધે છે અને હવે પાચનના મેદાનમાં ઉતરે છે એક સાચું પાવરહાઉસ, આપણું સ્વાદુપિંડ. અને એ એકલું નથી આવતું, એ તો ઉત્સેચકોની એક આખી ટીમ મોકલે છે બાકીનું કામ પૂરું કરવા માટે. આ વાત ખરેખર જબરદસ્ત છે. સ્વાદુપિંડ એક જ સમયે અલગ અલગ ઉત્સેચકો મોકલીને પ્રોટીન, ચરબી અને બાકી રહેલા કાર્બોહાઈડ્રેટ્સ બધા પર એકસાથે કામ કરે છે. સાચા અર્થમાં એક મલ્ટીટાસ્કિંગ પાવરહાઉસ છે. તો આ ટીમમાં કોણ કોણ છે? ચાલો જોઈએ. એક છે ટ્રિપ્સિન, જે પ્રોટીનનું કામ પૂરું કરે છે. બીજું છે લાઇપેઝ, જે ચરબી પર ફોકસ કરે છે. અને ત્રીજું છે એમાઇલેઝ, જે કોઈ પણ બચેલા સ્ટાર્ચને પચાવે છે. છે ને એકદમ પરફેક્ટ ટીમ? તો પહેલા વાત કરીએ ટ્રિપ્સિનની. જો પેપ્સિન પ્રોટીન પાચનનો સ્ટાર્ટર હોય તો ટ્રિપ્સિન એનો ફિનિશર છે. પેપ્સિને જે પ્રોટીનના ટુકડા કર્યા હોય એને ટ્રિપ્સિન હજી પણ નાના ટુકડાઓમાં તોડી નાખે છે. આ ટ્રિપ્સિન સ્વાદુપિંડમાંથી આવે છે અને પ્રોટીનનું પાચન સંપૂર્ણપણે પૂરું કરે છે. બસ આ પછી પ્રોટીન એટલા નાના થઈ જાય છે કે શરીર એને સરળતાથી શોષી શકે છે. અને હવે વારો છે ટીમના બીજા સ્પેશિયાલિસ્ટનો, લાઇપેઝ. આનું કામ એકદમ ચોક્કસ છે, ચરબી એટલે કે લિપિડ્સને તોડવાનું. આપણે જે તેલ, ઘી કે માખણ ખાઈએ છીએ એનું પાચન આ લાઇપેઝ વગર શક્ય જ નથી. લાઇપેઝ પણ સ્વાદુપિંડમાંથી જ આવે છે. એ ચરબીના મોટા અણુઓને તોડીને નાના ફેટી એસિડમાં ફેરવી નાખે છે. અને આ જ ફેટી એસિડને આપણું શરીર ઊર્જા તરીકે વાપરે છે. એટલે કે એ ચરબીને એનર્જીમાં ફેરવવાનો રસ્તો બનાવે છે. તો ચાલો ફટાફટ આખી ડ્રીમ ટીમને ફરી એકવાર જોઈ લઈએ. આપણે 4 મુખ્ય ઉત્સેચકોને મળ્યા. આ આપણા પાચનતંત્રના સ્ટાર પ્લેયર્સ છે. ચાલો એમનું કામ ફરીથી યાદ કરી લઈએ. જોઈ લો, એમાઇલેઝ સ્ટાર્ચને સંભાળે છે, પેપ્સિન અને ટ્રિપ્સિન પ્રોટીનનું કામ કરે છે અને લાઇપેઝ ચરબીનું. દરેકનું કામ અને જગ્યા નક્કી છે. આ એક એવું અદ્ભુત ટીમવર્ક છે જે આપણા શરીરમાં 24 કલાક ચાલતું રહે છે. ટૂંકમાં કહીએ તો આપણું પાચનતંત્ર એક એવી અદૃશ્ય ફેક્ટરી જેવું છે જે ચૂપચાપ સતત કામ કરતું રહે છે. તો હવે પછી જ્યારે પણ જમવા બેસો ત્યારે આ અદૃશ્ય હીરોઝને જરૂર યાદ કરજો, જે અંદર રહીને આપણને શક્તિ આપવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે.